હા રમેશભાઈ, ના ના, 2 દિવસ પછી. હા હા, તે કંઈ વાંધો નહીં. ભલે, હા રાખું. બસ હો, અહીં નાનું પીરે. અને હા, આવી ગયા ને આ લબાસા લઈ. હે, ખબર જ હતી, મને બધી ખબર હતી. અને તારે શું જરૂર હતી? હે, તારા સસરા નારે ઝઘડો કરવાની? ભાઈ, તમને વાતની કઈ ખબર છે? બધી ખબર છે મને, મને બધી ખબર છે હો. અને હું તને સારી રીતે ઓળખું છું. બહુ ખબર છે. ખબર નથી બરાબર તમને કઈ? તો તમે ના બોલો કઈ. ને બોલો નહીં ને તો જ સારું છે. આ મારી મેટર છે, હું હેન્ડલ કરી લઈશ. ઓહો, આ તો શબ્દોય ફરી ગયા. આ મારી મેટર છે. મારી વાત સાંભળ. દીકરીના લગ્ન થઈ જાય ને એટલે એના હારા ઘરે હોય. આવી રીતે ઠેલા ઉપાડીને અહીંયા વહી આવો ને એ સારું ન લાગે. 2-5 દી તમે રોકાવા આવવાના હોય તો બરોબર છે, પણ તમે તો રીસામણે આવ્યા છો. હે, એટલે તમને કોણે કીધું હું રિહામણે આવી છું ઈ? મને બધી ખબર છે હો. હ, મમ્મી તેડીને આવ્યા ને. હું છે હું બોલશો? અને આ મમ્મી ક્યાં મોંઘીમાં પાસે બેસી ગયા છે ને? આવે છે. હા, વેસે વાળી. જો, મારી વાત કાન ખોલીને સાંભળ. તું છે ને સમજીને તારા હારને પાછી વહી જા. હો, જા પાછી વહી જા અત્યારે ને અત્યારે. નથી જાવું ભાઈ. આ જેમ તમારું ઘર છે ને મારું છે, બરાબર? આમાં જેટલો હક તમારો છે ને એટલો હક મારો. વાહ, હક છે એ વાત હાચી. આ બધું તારું જ છે. પણ તારું હાસુ ઘર, હું તને એમ કહું છું કે તારું હાસુ ઘર છે ને એ કહેવાય. સમજે તું? અને આ તારા સસરા નહીં લોકો હે. હા, સાગર કુમાર કેટલો સારો છોકરો છે. અને આ તારા સસરા જેવા વ્યક્તિ તો છે ને મેં મારી જિંદગીમાં નથી જોયા. જિંદગીમાં તને ખબર છે જ્યારે હા તારું વિદાય થતી હતી ને, લગ્નમાં વિદાય થતી હતી ને, તો આ મમ્મી અને મારી હારો હા ઈ હોતે રોતા હતા. ઈ કે અશોકભાઈ, હા તમારી બેનની છે ને કાંઈ ઉપાધિ નહીં કરતા, હું મારી દીકરીની જેમ એને હાચવાઈ. હા. પણ મને નહોતી ખબર કે તું તો ન્યા જઈને એની દુશ્મન બની જાય. હે, અને મારી વાત સાંભળ. તું આ મમ્મીની વાતું તું કાનમાં ભરશો ને પછી ન્યા જી બોલીને ઝઘડો કર્યો ને, બહુ ખોટું કર્યું છે તે. આમ જો ભાઈ, મને દીકરીની જેમ સમજતા હોત ને, હું અત્યારે આ થેલો લઈને અહીંયા ન આવી હોત. બરાબર છે? હવે તું સાનું મની રહે ને, બરોબર? સત્ય છે ને એ બધું છે ને સામું આવી ગયું. હો, સત્ય એટલે? હા, સત્ય એટલે મમ્મી તને અહીંયા જેમ કે એમ તું ત્યાં કહે. એ આ મમ્મીની સડામણી હતી કે મને નહીં? છે ને કોઈની ચડામણી નહોતી. બરાબર ભાઈ? ભાઈ હવે શું બંધ રાખને, તારું મોઢું તો વધારે સારું છે. સમજી? અને હવે છે ને આપણા ઘરની આબરૂ જાહે. તું આ પાછી આવી છો ને? હે, આજુબાજુમાં બધા વાતો કરશે કે રિહામણે આવી છે. કોઈ રિહામણે નથી આવ્યું. થોડા દિવસ રહેવા આવી છું. ભાઈ હવે શાંતિથી રહેવા દેહો. શાંતિ વાળે એમ નહીં. આ તારા લગ્ન થયા તઈ તું બહુ વખાણ કરતી મારા સસરા તો બહુ સારા છે હો. મને અહીંયા પપ્પાનો પ્રેમ નહોતો મળ્યો, પણ ત્યાં મારા પપ્પા મને મળી ગયા. પછી સાગર કુમાર એ બહુ સારા છે, આવું બોલતી. તો ક્યાં ગયો આ બધું? હતા જ તે. ને અત્યારે તમને એટલા જ બધા હારા લાગતા હોય ને, તમે જતા રહો ત્યાં રહેવા. કેવા શબ્દો બોલશો, તને વિચારે નથી આવતો? હે, હા, મારા તને બેન કહેતાય શરમ આવે સાચી. વિચાર નથી આવતો? તમને આવે છે વિચાર? અત્યારે તમે જે મને કહો છો રિહામણે આવ્યા, અત્યારે તમને ખબર છે? વાતની કઈ ખબર નથી ને તમે આવું બોલો છો. તમને નથી વિચાર આવતો? મને બધો વિચાર આવે છે ને કોણ કેવું છે ને હું બધું જાણું છું. સમજી તું? હા, આ તો એટલે તને હાવ હોજું સાસરિયું ગોતી દીધું ને એ ભૂલ અમારે. એની કરતા તને તો એવું સાસરિયું મળવું જોઈએ કે આમ તારી જેવા જ બધાય હોય. હા, મારી સુખનો જેવા એટલે ઘણી સારી છું. બરાબર છે? તમે જેનું તાણો છો ને એના કરતા તો ક્યાંય સારી છું. ભાઈ બધી ખબર છે હવે. સમજી તું? હા, હવે જાઓ તમારો લબાસો લઈને અંદર જાઓ. જાય છે જેમ બને એમ જલ્દી વયા જાજો. જાઓ. મમ્મીજી, મમ્મીજી, બોલો દામિની બહુ. કઈ વિચારતા હતા? ના ના, તમને જોઈને એવું લાગ્યું. એક સવાલ પૂછું? પૂછો. હા,
બેનબા આપણા ઘરે આવી ગયા છે, તમે લઈ આવ્યા છો. એને 1 મહિનો થવા આવ્યો છે, પણ તમારા પેટનું પાણી એ નથી હલતું. લાગતું જ નથી કે તમને કંઈ ફેર પડ્યો હોય. શરૂઆતમાં તો એવું લાગતું હતું કે હું ગુડ્ડીને લઈને આ ઘરમાં આવીને તો મેં કોઈ ભૂલ નથી કર્યું. પણ સાચું કહું, આ જેમ જેમ દિવસ પસાર થતા ગયા, સાગર કુમારનો કે વેવાઈનો કોઈ ફોન કે કંઈ ન આવ્યું ને, તો હવે લાગે છે કે નક્કી મેં કંઈ ભૂલ કરી છે. ભૂલ તો કરી છે તમે વાતે ને વાતે બેનબાને ફોન કરતા હતા, એમને ઘરે બોલાવતા હતા, તમે એમના ઘરે જતા હતા, એમને ચડાવણી કરતા હતા અને એમને ફોર્સ કરતા હતા કે ઘરનો બધો વહીવટ એમના હાથમાં લઈ લે, એમને સસરાને કંઈ વહીવટ ના કરવા દે. મમ્મીજી, બેનબાના લગ્ન થઈ ગયા ને પછી એમને એમનો જીવન સંસાર ચલાવવાનો હોય છે, કેમ ચલાવવો અને એમને જોવાનું હોય છે. હા, એમને કોઈ મૂંઝવણ હોય અને તમે એને સલાહ શિખામણ આપો તો વાત 2 નંબરની છે, પણ તમે તો ખોટી સલાહ આપતા હતા. સાચી વાત છે. એ મને હવે સમજાણું. મને એમ હતું કે ગુડ્ડીના હાથમાં વહીવટ આવી જાય, એ ઘરમાં એ રાજ કરે, આવું બધું મારા મનના વિચારો હતા. પણ મને નહોતી ખબર કે હું મારી દીકરીને ગેરમાર્ગે દોરી રહી છું, એના જીવન સંસારમાં આગ લગાડી રહી છું. પણ હવે મને સમજાયું કે સીધા અને સરળ માણસો છે ને ક્યારેય કોઈનું ખોટું કરતા જ નથી. એ હંમેશા બીજાનું ભલું જ કરે. પણ જો આપણે છળકપટ કરીએ ને તો એમાં ખોટું આપણું જ થાય. અંતે ખોટ સંબંધમાં આપણે જ ખાવી પડે, એને નહીં. અને અત્યારે એ જ થયું. ગુડ્ડીને મેં જે સલાહ આપી એ વાતને લઈને આ ઘરમાં મગજમારી થઈ. હું મારી દીકરીને સારું સમજાવવાની જગ્યાએ ખોટું સમજાવતી રહી, અને આજે મને લાગે છે કે એનું પરિણામ આપણને મળી ગયું છે. નુકસાન તો આપણને જ ગયું ને. નુકસાની તો થઈ. મહિનો દિવસ થઈ ગયો છે બેનબાઈ આવ્યા ને એનો, નથી ઓલા લોકો કાંઈ ફોન કરતા. અને આડોશ પાડોશમાં ત્યાં તો કેવી કેવી વાતો થાય છે આપણે. શું આ વાત વધે ને એની પહેલાં આપણે આનો રસ્તો કાઢવો પડશે. હજુ એ મોડું નથી થયું મમ્મીજી. તમે સાચા છો કે આપણે આનો રસ્તો કાઢવો પડશે, પણ દામિની બહુ શું રસ્તો કાઢવો કંઈ સમજાતું જ નથી. ભૂલ જ હું એવી કરી બેઠી છું. મેં વેવાઈનું તે દિવસે બહુ અપમાન કર્યું, મનમાં આવે એવા વેણ કીધા. અરે ન કહેવાનું કહીને આવી છું. શું કહેવું કેમ કહેવું કંઈ સમજાતું જ નથી. માફી માંગી લઈએ ને, શું થઈ જવાનું છે? કદાચ માફ કરી દે અને બધું બરાબર થઈ જાય તો? જો મમ્મી ભૂલ કરી હોય ને તો માફી માંગવામાં શરમ ન રાખવાની હોય. ના, મને માફી માંગવામાં કોઈ શરમ નહીં આવે, કારણ કે મેં એમનું અપમાન જ એવું કર્યું છે. મારી દીકરીનો ઘર સંસાર ફરીથી જેવો હતો એવો થઈ જાય ને તો વધારે સારું, કારણ કે અત્યારે ગુડ્ડી જે સજા ભોગવી રહી છે ને એમાં એનો કોઈ વાંક નથી. મારા ભૂલની સજા ભોગવી રહી છે. હા તો એક કામ કરીએ ને, આપણે જઈએ ને, બેનબાને એમના ઘરે મૂકી આવીએ પાછા, તો શું ખોટું છે? તો તમે આવશો? તમે કહેતા હોય તો આવીશ, નહીં તો તમારે એકલા જવું હોય તો મને વાંધો નથી. ના ના, મારી તો હિંમત જ નથી થતી એકલા વેવાઈને ત્યાં જવાની. પગ જ નહીં ઉપડે. તો આજે જઈએ આપણે ગુડ્ડીને લઈને? સારું, હું એમને ફોન કરી દઉં છું. અને જરાય ઉપાધિ ન કરતા, બધું બરાબર થઈ જશે. જો અમે લોકો છે ને કોઈ લડાઈ ઝઘડો કરવા નથી આવ્યા, શાંતિથી વાત કરવા આવ્યા છીએ. મારા સાસુ કંઈક કહેવા માંગે છે. લડાઈ ઝઘડો તો છે ને અમે કરવા નહોતા માગતા, પણ પહેલાં તમે તમારા સાસુને સમજાવો કે આપણે વેવાઈની ઘરે જઈએ તો કેમ વાત કરાય, હું એ કહે તો આપણે હું જવાબ દેવાય, એવું તમારા સાસુને નથી ખબર પડતી. હા મમ્મી, સાચી વાત છે. જ્યારે આપણો જ સિક્કો ખોટો હોય ને ત્યારે એનું ઉપરાણું લઈને ના દોડાય. સાચી વાત છે, એ એકદમ સાચું કહ્યું. જુઓ વેવાઈ, તમે સાચા જ હતા. તમે તે દિવસે ખોટા નહોતા, પણ હું છે કે
આવેશમાં આવીને મન ફાવે એવું બોલી ગઈ, તમારું અપમાન કર્યું એ પણ તમારા જ ઘરમાં. અને ભાન ભૂલી ગઈ કે મેં આ ઘરમાં મારી દીકરી વડાવી છે, તો મારે તમારી વાત સમજવાની હોય. એની જગ્યાએ હું તો તમને જ દોષ દેવા માંડી. જુઓ, એ ભૂલ મારાથી થઈ હતી, એમાં મારી દીકરીનો કોઈ વાંક નથી. અરે હું તો એ જ કહું છું કે આ ગમે ત્યાં સોસાયટીમાં સમાજમાં ભૂલ દીકરીથી થતી જ નથી. એની મા એને કંઈક શીખવાડે ને પછી જ દીકરી એના હારામાં આવીને ભૂલ કરે છે. બાકી એ શરૂઆતમાં તો એ બરાબર જ રહેતી હોય. આ તમારી દીકરી ગુડ્ડી બધી રીતે હરખી રીતે રહેતી હતી, પણ તમે જેવી શરૂઆત કરી દીધી એની કાન ભંભેણે કરવાની, ત્યારથી એનું આખું રૂપ જ બદલાઈ ગયું. અને મારી યારે ફાવે એમ વર્તન મળી કરવા, અને પછી પાછા તમે આવ્યા, તમે એવું વર્તન મળ્યા કરવા. હા, તમે સાચા છો કે તમે મારી દીકરીને આ ઘરમાં વહુ નહીં પણ દીકરી બનાવીને જ રાખી હતી. તમે એને એની બધી જ જરૂરિયાતનું તમે લોકોએ ધ્યાન રાખ્યું. કોઈ દિવસ જમાએ પણ એનું ક્યારેય અપમાન નથી કર્યું, એની બધી વાતનું માન રાખતા હતા. પણ હું જ મારી દીકરી ગુડ્ડીની કાન બંબાઈની કરતી હતી, કહેતી હતી કે તારા ઘરનો વહીવટ તું તારા હાથમાં લઈ લે. પણ હું અબોધ ભૂલી જ ગઈ કે આવું ન કરાય. આ મારા ઘરમાં પણ વહુ છે, એને તો ક્યારેય મારી પાસે એવી કોઈ માંગણી કરી જ નહીં કે કોઈ દિવસ મારા દીકરાએ પણ ન કહ્યું. છતાં પણ જો મારા ભૂલની સજા મારી દીકરીને ન આપો વેવાય, એનો કોઈ વાંક નથી. ના ના, એવી કોઈ વાત જ નથી. મારે કોઈને કાંઈ સજા દેવી જ નથી. બસ બધાને એના ભૂલની ખબર પડી જાય અને સરખી રીતે રહેવા મળે તો આપણે બીજું કંઈ જોઈએ છે શું? અને રહી તમારા વહીવટની, એને આપવાનો વહીવટ, તો મને એમ લાગશે કે હવે બસ મારે વહીવટ આ મૂકી દેવો જોઈએ. ત્યારે હું સામે ચાલીને બધો વહીવટ સાગરને એના ગુડીના હાથમાં આપી દે. પછી મારે આ બધું બોજો લઈને ક્યાં જવું છે? સાચી વાત છે પપ્પા. કહેવાય છે ને, જ્યાં વડીલોના હાથમાં વ્યવહાર ને બધું હોય ને ત્યાં સુધી આખું એની પાછળ આખું ઘર હસવાતું હોય. એમ તમારી પાછળ અમે બધા હચવાઈએ છીએ. હા હા, સાચી વાત છે. જે ઘર પર વડીલના આશીર્વાદ અને વડીલનો છાયો હોય ને ત્યાં ક્યારેય દુઃખ આવવાની હિંમત નથી કરતું. પણ હું એ વસ્તુ ભૂલી ગઈ હતી. પણ વેવાય, હા, મારી આંખો છે ને મારી વહુએ ખોલી. જો એ સમજદાર ના હોત ને તો આજે પણ ગુડ્ડી મારા ઘરે જ બેઠી હોત. તો આ બધી મારી વહુની મહેરબાની છે. એને કહ્યું કે ગુડ્ડીબેન આપણા ઘરે ન શોભે, તમે એમને એમના સાસરે મોકલી આપો. એટલે જુઓ વેવાય, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. સાગર કુમાર, તમારું પણ મેં અપમાન કર્યું છે, તો આ બધું ભૂલી જજો. અરે માફી ના માંગો મમ્મી, તમે મારા કરતાં મોટા છો અને કદાચ તમે મને બે શબ્દ કહી દીધા તો મને કાંઈ ફેર નથી પડતો, કારણ કે તમે મારા માવતર સમાન છો. આ તો તમે મારા પપ્પા સાથે ગેરવર્તન કર્યું ને એટલા માટે મને થોડો ગુસ્સો આવ્યો હતો. જો જે થવાનું હતું ને થઈ ગયું છે. મમ્મીને એમની ભૂલ સમજાઈ ગઈ છે. અમે બેનબાને પાછા મૂકવા આવ્યા છીએ. હા, કાંઈ વાંધો નહીં. આ એમનું જ ઘર છે, ભલે ને ગમે એટલું રહેવું એટલું રહે, અને એને જ્યાં જવું હોય ત્યાં એની બધી છૂટી છે. તમ તારે એમાં ક્યાંક પહેલાંય ક્યારેય બંધન નહોતું અને અત્યારે કાંઈ બંધન નથી ને ભવિષ્યમાં ક્યારેય બંધન રહે નહીં. હા, પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? હા, શરતમાં એવું છે કે મારે ગુડ્ડીને એક વાત કહેવી છે. શું? જો ગુડ્ડી, જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજે. જે પણ ઘરમાં બધું જ વ્યવસ્થિત હોય, બધા હળી મળીને રહેતા હોય, એકબીજાની વાત માનતા હોય, એકબીજાનું ધાર્યું કરતા હોય ને સુખીથી રહેતા હોય ને, એ અત્યારે સમાજને જોવાતું નથી કે આપણા આડોશ પાડોશમાં જોઈ શકતું નથી. એ જોઈને બળતરા કરવાવાળા ઘણા છે. પછી એ લોકો શું કરે તો કે ઘરમાં કેવી રીતે ફૂટ પડે, ઘરમાં કેવી રીતે ઝઘડા થાય ને એવી એકબીજાને વાતો કરે. પણ આપણને ખબર હોવી જોઈએ કે બહારનું વ્યક્તિ આપણને ગમે તે વાત કરે છે ને તો એ હકીકતમાં યોગ્ય છે કે નહીં. જો એની વાતોમાં આવીને ઘરમાં ઝઘડા કરવાનું ચાલુ કરીએ ને તો ઘરનું તંત્ર વિખાતા વાર નથી લાગતી. સાચી વાત છે સાગર તમારી. મેં આ ખોટું કર્યું પપ્પા. મેં તમને પણ જેમ ફાવે એમ કીધું. તમારી હારે પણ ઘણી વખત ગેરવર્તન કર્યું. માટે આઈ એમ રિયલી સોરી. પપ્પા થઈ શકે તો મને માફ અરે ના ના, તમે મારા દીકરી સમાન છો ને. દીકરી બાપ પાસે માફી માંગે તો બાપ બાપમાં પડે. અરે એક તો મને તો એક તમારે મમ્મીનો પ્લસ પોઈન્ટ એ દેખાણો કે આ તમારી ભાભી એને કીધું
કે આ ગુડ્ડીબેન આયા ન શોભે અને એણે પોઝિટિવમાં લીધું, નહીંતર ત્યાં પણ એ વિરોધ કરી શકતા હોત કે નહીં તને તારી નળદ અહીંયા ગમતી નથી ને, તને અહીંયા ભારે પડે છે, અહીંયા રાખવી નથી ને એટલે તું રાખવા નથી માગતી. એ તો એને કમસે કમ એ તો એને સમજ પડી ગઈ કે આ વહુની વાત સાચી છે. વેવાય સમજાઈ જાય. સમય છે ને જ્યારે થપાટ મારે ને ત્યારે ખબર પડે કે સાચું શું ને ખોટું શું. અને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એટલે હવે આ મારી દીકરી એટલે કે તમારા ઘરની વહુ તમને મુબારક. તમને ફાવે ને એમ રાખજો. હવે હું મારી વહુ હારે મારા ઘરે જાઉં.